ભાષાશાસ્ત્રમાં પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ એમાં આપણે પારિભાષિક શબ્દો વિશે સમજીએ છીએ। તો આજે આપણે એમાં પહેલો શબ્દ છે વર્ગસીમા બિંદુઓ। બરાબર, વર્ગસીમા બિંદુઓમાં બે ભાગ છે। પહેલું છે ઉદ્ધ્વસીમા બિંદુ અને બીજું છે અધઃસીમા બિંદુ। તો પહેલા આપણે ઉદ્ધ્વસીમા બિંદુ વિશે જોઈએ તો એમાં કહે છે કે કોઈ વર્ગની ઉદ્ધ્વસીમા અને તે પછીના વર્ગની અધઃસીમાની સરેરાશને તે વર્ગનું ઉદ્ધ્વસીમા બિંદુ કહે છે। આપણે ઉદ્ધ્વસીમા અને અધઃસીમા વિશે અગાઉના વિડિયોમાં જોઈ ગયા। હવે આપણે એમાં ઉદ્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ એના વિશે આપણે સમજવાનું છે। તો એની વ્યાખ્યામાં શું કહેવા માંગે છે કે કોઈ વર્ગની ઉદ્ધ્વસીમા અને તે પછીના વર્ગની અધઃસીમા ની સરેરાશને ઉદ્ધ્વસીમા બિંદુ કહેવામાં આવે છે। બરોબર, અધઃસીમા બિંદુની વાત કરીએ તો જ્યારે કોઈ વર્ગની અધઃસીમા અને તેની આગળના વર્ગની ઉદ્ધ્વસીમા, પહેલાના વર્ગની ઉદ્ધ્વસીમા ની સરેરાશને તે વર્ગનું અધઃસીમા બિંદુ કહે છે। બરોબર, હવે બંનેના આપણે એક ઉદાહરણ લઈએ। ઉદાહરણમાં તમને આપેલું છે કે 10 થી 14, 15 થી 19, 20 થી 14 વગેરે વર્ગ અંતરાલો હોય તો હવે આપણે વર્ગ અંતરાલ વિશે પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ। બે પ્રકારના વર્ગ અંતરાલો હતા, એક અનિવાર્ય સ્વરૂપના અને બીજું નિવારક સ્વરૂપના। બરોબર, તો પહેલા આપણે અનિવાર્ય સ્વરૂપના વર્ગ અંતરાલ પરથી ઉદ્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ વિશે આપણે સમજીએ। તો તમને અનિવાર્ય વર્ગો અહીંયા આપેલા છે 10 થી 14, 15 થી 19, 20 થી 24। બરોબર, આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 15 થી 19 આપણો વર્ગ છે 15 થી 19, એમાં આપણે ઉદ્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ મેળવવા છે। તો આપણે શું કરવાનું છે, તો 15 થી 19 માં વ્યાખ્યા પ્રમાણે પહેલા આપણે ઉદ્ધ્વસીમા બિંદુ લઈએ। એમ કહ્યું છે કે કોઈ વર્ગની ઉદ્ધ્વસીમા એટલે 15 થી 19 ની ઉદ્ધ્વસીમા કેટલી થાય, 19। બરોબર, તો આપણે અહીંયા શોધવું હોય કે ઉદ્ધ્વસીમા બિંદુ બરાબર 19 છે, એ ઉદ્ધ્વસીમા છે। બરોબર, તો આપણે અહીંયા લખવાના અહીંયા 19। હવે આગળ વ્યાખ્યામાં શું કહે છે કે તે પછીના વર્ગની અધઃસીમા। બરોબર, 15 થી 19 પછીનો વર્ગ કયો છે, 20 થી 24। તો 20 થી 24 ના વર્ગની અધઃસીમા, બરોબર, 20 થી 24 ના વર્ગની અધઃસીમા કેટલી થશે, 20 થશે। તો એ આપણે અહીંયા 20 લખવાના। ની સરેરાશને, સરેરાશ એટલે શું, એનો મધ્યક। બરોબર, બે સંખ્યા છે તો આપણે ભાગ્યા શું કરવાના, એને અહીંયા 2 કરવાના। 19 છે એ શું છે, જે વર્ગનું આપણે ઉદ્ધ્વસીમા બિંદુ શોધીએ છીએ તેની ઉદ્ધ્વસીમા છે, અને 20 છે એ શું છે, એના પછીના વર્ગની અધઃસીમા। બરોબર, એટલે 19 અને 20 નો આપણે અહીંયા શું કરવાનો, સરવાળો એટલે ભાગ્યા 2। 19 અને 20 નો સરવાળો કરશો એટલે આપણે આવશે અહીંયા 39 ભાગ્યા 2। બરોબર, 39 ભાગ્યા 2 કરીએ એટલે આપણે અહીંયા જવાબ આવશે 19.5। તો આપણે 15 થી 19 માં ઉદ્ધ્વસીમા મળી 19. ઉદ્ધ્વસીમા બિંદુ આપણને મળે 19.5। સમજાણ? હવે આગળની વાત કરીએ અધઃસીમા બિંદુ। બરોબર, હવે અધઃસીમા બિંદુ આપણે અહીંયા શોધીએ। અધઃસીમા બિંદુ બરાબર એની વ્યાખ્યામાં શું છે, કોઈ વર્ગની અધઃસીમા। દાખલા તરીકે આપણે 15 થી 19 નો જ વર્ગ છે તો 15 થી 19 ના વર્ગની અધઃસીમા કેટલી થાય, 15। આગળ વ્યાખ્યા છે તેની આગળના વર્ગની ઉદ્ધ્વસીમા। તેના આગળનો વર્ગ એટલે પહેલાનો વર્ગ, પહેલાના વર્ગની ઉદ્ધ્વસીમા અહીંયા કેટલી આપેલી છે, 14। ની સરેરાશ, ની સરેરાશ એટલે આપણે એને ભાગ્યા શું કરશું, 2। એટલે 15 + 14 ભાગ્યા 2। 15 અને 14 એટલે 29 ભાગ્યા 2।
બરોબર 29 ભાગ્યા 2 કેલ્ક્યુલેટરમાં કરશો આપણે એટલે આપણો જવાબ આવશે 14.5. તો 14.5 છે એ અધસીમા બિંદુ મળ્યો. 19.5 છે એ આપણે ઉર્ધ્વસીમા બિંદુ મળ્યો. તો વર્ગ 15 થી 19 ની અધસીમા આવી 19.5, ઉર્ધ્વસીમા આવી 19.5 અને અધસીમા બિંદુ આવ્યો આપણો 14.5. બરોબર. હવે એનાથી આગળની વાત કરીએ નિવારક સ્વરૂપના વર્ગો. જ્યારે નિવારક સ્વરૂપના વર્ગ હોય ત્યારે આપણે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ છે એ કેવી રીતના શોધાય? તો એના વર્ગ અહીંયા આપેલા છે 10 થી 20, 20 થી 30, 30 થી 40. ઉદાહરણ તરીકે આપણે 20 થી 30 ના વર્ગની આપણે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ આપણને શોધવાના છે. તો આપણે શું કરશું? તો 20 થી 30 ની ઉર્ધ્વસીમા કેટલી થાય? 30. એના પછીના વર્ગની અધસીમા પણ શું છે? 30 છે. બરોબર. બંને છે એ શું છે? સરખા છે. એટલે 30 અને 30 આપણે અહીંયા એની ઘણી ઉર્ધ્વસીમા ઉર્ધ્વસીમા બિંદુ બરાબર જે વર્ગની વિશે આપણે શોધવાનું છે એની ઉર્ધ્વસીમા છે 30. એના પછીના વર્ગની અધસીમા પણ આપણે શું આપે છે? 30 આપેલી છે. બરોબર. એટલે 20 થી 30 ના વર્ગની ઉર્ધ્વસીમા બિંદુ આપણને આવ્યો 30. શા માટે? કે નિવારક સ્વરૂપનો વર્ગ છે. નિવારક સ્વરૂપનો વર્ગ છે એટલે એમાં આપણે જે વર્ગની ઉર્ધ્વસીમા છે એના પછીના વર્ગની અધસીમા બની છે એટલા માટે. હવે એ જ રીતે આપણે અધસીમા બિંદુ લઈએ. અધસીમા બિંદુ બરાબર તો 20 થી 30 નો વર્ગ છે એની અધસીમા આપણે કેટલી આપે છે? 20. એનાથી આગળના વર્ગની બરોબર આગળના વર્ગની ઉર્ધ્વસીમા પણ શું છે? અહીંયા 20 જ છે. લેનો અધસીમા બિંદુ આપણે આવ્યો 20. જ્યારે નિવારક સ્વરૂપના વર્ગ હોય ત્યારે આપણે એ જ છે આપણે એની ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ આપણને મળે છે. તો હવે આ જ પ્રમાણે છે તમે બીજા કોઈ વર્ગ લઈ અને તમારે એની પ્રેક્ટિસ કરવાની. બરોબર. એનાથી આગળ વધી હવે આપણે બીજો શબ્દ છે આપણો મધ્ય કિંમત. મધ્ય કિંમતની વ્યાખ્યામાં શું કહે છે? અધસીમા અને ઉર્ધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગવાથી મળતી કિંમતને તે વર્ગની મધ્ય કિંમત કહે છે. બરોબર. જો વ્યાખ્યા શું કહે છે? અધસીમા અને ઉર્ધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગવા તો જે કિંમત મળે એ આપણી મધ્ય કિંમત કહેવાય. ઉદાહરણ તરીકે તમને એક અંતરાળ આપેલ છે વર્ગ 10 થી 20 નો વર્ગ આપેલો છે તો એની મધ્ય કિંમત આપણે શોધવી હોય તો આપણે અહીંયા શોધીએ. બરોબર. મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. વ્યાખ્યા પ્રમાણે જ કહ્યું છે. વ્યાખ્યામાં અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કયો છે એટલે આપણે એને સરવાળામાં લખ્યો અને 2 વડે ભાગવાનો છે. હવે આપણે વર્ગ આપો છે 10 થી 20 ની અધસીમા કેટલી થાય? 10 અને ઉર્ધ્વસીમા કેટલી થાય? 20. બંનેનો સરવાળો કરવાનો છે આપણે 10 + 20 ભાગ્યા 2. બરોબર. 10 ને 20 30 ભાગ્યા 2 એટલે આપણી મધ્ય કિંમત આવી 15. સમજ્યા? તો આ રીતે આપણે એની મધ્ય કિંમત શોધવાની આવશે. એનાથી આગળનો પોઈન્ટ છે હવે વર્ગ લંબાઈ. આવૃત્તિ વિકર્ણના કોઈપણ વર્ગના ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુની કિંમતોના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. જો શું કહેવામાં આવે છે? ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુનો તફાવત. બરોબર. તો એમાં પણ આપણે 2 પ્રકારના વર્ગો આવશે. એક અનિવારક પ્રકારના વર્ગો અને એક નિવારક પ્રકારના વર્ગો. પહેલા આપણે અનિવારક પ્રકારના વર્ગો લઈએ તો અનિવારક પ્રકારનો એક વર્ગ અહીંયા આપેલો છે 15 થી 19. 15 થી 19 ના વર્ગની વર્ગ લંબાઈ આપણે લેવી હોય તો આપણે શું કરવાનું? જ્યારે તમને અનિવારક વર્ગ આપે ત્યારે આપણે એને પહેલા નિવારક વર્ગમાં આપણે ફેરવવાનો આવશે.
બિંદુઓ આપણે મેળવવા પડે, ઉદ્ધવ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ, બરોબર? તો આપણે પહેલા 15 થી 19 છે એના અધર સીમા બિંદુ અને ઉદ્ધવ સીમા બિંદુ મેળવીએ. તો ઉદ્ધવ સીમા આપણી પાસે છે 19, બરોબર? અનિવાર્ય વર્ગ છે એટલે આપણે એને 19 ઉદ્ધવ સીમા બિંદુ આપણો આવશે 19.5. એવી જ રીતે આપણે અધર સીમા બિંદુ મેળવીએ. અધર સીમા બિંદુમાં આપણે અધર સીમા અહીંયા 15 આપેલી છે એટલે આપણે અહીં અધર સીમા બિંદુ આપણો આવશે 14.5 આવશે, બરોબર? તો બંને બિંદુઓ આપણી પાસે છે. હવે એમાં શું કહીએ વ્યાખ્યામાં કે એમના કિંમતોના તફાવતને વર્ગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે મૂકીએ એમાં વર્ગ લંબાઈ બરાબર ઉદ્ધવ સીમા બિંદુ ઓછા અધર સીમા બિંદુ. ઉદ્ધવ સીમા બિંદુ આપણી પાસે કેટલી છે 19.5. અધર સીમા બિંદુ કેટલો છે 14.5. એટલે હવે આનો તફાવત આપણે શોધીએ એટલે આપણો તફાવત આવશે 5. તો આપણે 5 જે આવે આપણી વર્ગ લંબાઈ મળશે. એવી જ રીતે હવે બીજો વર્ગ લઈએ નિવારક વર્ગ. આ જે વર્ગ આપેલો છે આપણે નિવારક વર્ગ આપેલો છે. તો નિવારક વર્ગમાં આપણે ઉદ્ધવ સીમા બિંદુ લઈએ. ઉદ્ધવ સીમા બિંદુ 20 આવશે, બરોબર? કેમ કે આપણે ઉદ્ધવ સીમા 20 છે એના પછીના વર્ગની અધર સીમા પર આપણે શું આવશે 20. અધર સીમા બિંદુ, અધર સીમા આપણી પાસે 10 છે તેનો અધર સીમા બિંદુ છે આપણે 10 જ મળશે. હવે વર્ગ લંબાઈ આપણે શોધીએ. વર્ગ લંબાઈનું સૂત્ર આપણી પાસે છે ઉદ્ધવ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ. ઉદ્ધવ સીમા આપણી પાસે છે 20 અને અધર સીમા બિંદુ છે 10. એટલે આપણી વર્ગ લંબાઈ આવે 10, બરોબર? તો આ રીતે આપણે બંને પ્રકારના વર્ગો ઉપરથી વર્ગ લંબાઈ કેવી રીતના શોધાય એના વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. તો આજના વિડિયોમાં આપણે 3 બાબતો શીખી. જે વર્ગ સીમા બિંદુઓ એમાં 2 પ્રકારના હતા, ઉદ્ધવ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ. એના પછી મધ્ય કિંમતમાં અધર સીમા વત્તા ઉદ્ધવ સીમા ભાગ્યા 2. એના પછી વર્ગ લંબાઈમાં 2 પ્રકારના વર્ગો આપણે જોયા, અનિવાર્ય વર્ગો અને નિવારક વર્ગો. તો આજે છે તમે એ તમારી નોટબુકમાં તમે આટલું લખી લેવાનું છે. એના પછી તમને અમુક પ્રશ્નો અહીંયા આપવામાં આવ્યા છે. પ્રશ્નના જવાબ પણ તમારે નોટબુકમાં તમારે લખી લેવાના. ન સમજાય તો તમારે પછી મને કોમેન્ટમાં ત્યાં કહેવાનું છે, તો આપણે એનું સોલ્યુશન લઈ આવશું.